તો ચલો એક્સરસાઇઝ 3.2 ના ક્વેશ્ચન નંબર 18 માં આપણે જઈએ બેટા હવે. તો ક્વેશ્ચન નંબર 18 માં આપણને શું આપેલું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માંથી એક છે કે a બરાબર આપણને આપેલું છે 0 tan alpha by 2 minus tan alpha by 2 અને 0 આવું આપણને આપેલું છે અને I કીધો છે આપણને એકમ શ્રેણી. I બરાબર આપણને કહી દીધું છે એકમ શ્રેણી. એકમ શ્રેણી એટલે I ની કિંમત શું હોય આપણને ખ્યાલ જ છે 1 0 0 1. તો સાબિત કરો કે શું કીધું છે I પ્લસ a બરાબર કૌંસની અંદર I માઇનસ a બીજા કૌંસની અંદર cos alpha sin alpha minus sin alpha અને cos alpha આવું તમને કીધેલું છે. તો આ તમારે સાબિત કરવાનું છે. તો હવે અહીંયા બેટા આપણે ઘણા બધા સૂત્રો આવવાના છે. તો ઘણા બધા સૂત્રોમાં જો આપણે વિચારીએ તો હવે શું આવશે? સૌથી પહેલા તો આપણે ડાબી બાજુ સિમ્પલ છે પહેલા એને શોધી કાઢીએ. સૌથી પહેલા ડાબી બાજુ બરાબર શું છે I પ્લસ a. I એટલે 1 0 0 1 પ્લસ એનો મતલબ 0 tan alpha by 2 minus tan alpha by 2 and 0. તો ચલો પ્લસ એટલે પહેલાનું પ્લસ થશે તો શું થશે આની અંદર 1 પ્લસ 0 એટલે 1 0 પ્લસ tan alpha by 2 એટલે tan alpha by 2 0 minus tan alpha by 2 એટલે minus tan alpha by 2 1 plus 0 એટલે તો ડાબી બાજુ જે મળી એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1 ના. જમણી બાજુ માટે આપણે જરૂર કોની છે? એક તો I માઇનસ a ની જરૂર પડશે. તો એ પણ આપણે ક્યાંક ને ક્યાંક શોધીને રાખી દઈએ એટલે પાછળથી આપણને જરૂર પડે તો વાંધો ના આવે. તો I માઇનસ a એટલે શું થશે 1 0 0 1 માઇનસ a એટલે શું છે 0 tan alpha by 2 minus tan alpha by 2 and 0. ચલો બંનેની બાદબાકી કરીશું તો I માઇનસ a નો જવાબ શું મળશે 1 minus 0 એટલે 1 0 minus tan alpha by 2 એટલે minus tan alpha by 2 થશે 0 minus 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 plus tan alpha by 2 tan alpha by 2 1 minus 0 એટલે શું થઈ જશે 1. આ આપણને કોની કિંમત મળી I માઇનસ a ની કિંમત મળી ગઈ આપણને. હવે બીજી વસ્તુ હવે cos alpha sin alpha minus cos alpha. તો આના જે છે tan alpha by 2 વાળા સૂત્રો હતા જો આપણે થોડું યાદ કરીએ તો આવા સૂત્ર આપણે આવેલા છે બેટા. cos 2 theta નું પહેલા સૂત્ર યાદ કરીએ. cos 2 theta નું સૂત્ર શું હતું 1 minus tan square theta
अपॉन 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એ રીતે સેમ sin 2 થીટાનું પણ સૂત્ર હતું. sin 2 થીટાનું સૂત્ર હતું 2 tan થીટા upon 1 પ્લસ tan સ્ક્વેર થીટા હતું આપણી પાસે આવું સૂત્ર. તો cos 2 થીટા હોય તો અહીંયા થીટા થતું હતું. તો જો હવે cos 2 થીટાની જગ્યાએ શું હોય? ખાલી થીટા હોય. તો શું થાય? 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. સેમ એસ આ બાજુ sin થીટાનું સૂત્ર શું થાય? તો એ રીતે 2 tan થીટા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. આ રીતે સૂત્ર થશે. અહીંયા થીટાની જગ્યાએ આપણા પાસે આલ્ફા છે તો આપણે એ રીતની કિંમત મૂકીશું આની અંદર. કોઈ વાંધો નથી એ બાબતે આપણને. તો સીધું હવે આપણે જમણી બાજુ લઈ લઈશું બેટા. તો જમણી બાજુ શું છે આપણા પાસે? RHS. ચલો ડાબા લખ્યું છે તો પછી અહીંયા જબા જ લખીએ. ગુજરાતીમાં લખીએ આપણે. તો જમણી બાજુ શું હતું? I માઇનસ a. અહીંયા છે આપણી પાસે cos આલ્ફા, sin આલ્ફા, માઇનસ sin આલ્ફા એન્ડ cos આલ્ફા. ચાલો તો આ બધાની આપણે કિંમત મૂકીએ સૂત્ર તરીકે. તો શું થશે આની અંદર સૂત્રમાં કિંમત મૂકો તો? I માઇનસ એનું, હા જો I માઇનસ એનું શું હતું આપણા પાસે? એનો આન્સર લખી દઈએ આપણે પહેલા. I માઇનસ એ હતું આપણા પાસે 1 માઇનસ tan આલ્ફા બાય 2 tan આલ્ફા બાય 2 એન્ડ 1. હવે આનાથી આગળ શું થશે? જે અહીંયા cos આલ્ફા એટલે શું થશે? આ સૂત્રો મૂકીએ બેટા આની અંદર બધામાં. તો શું થશે cos આલ્ફામાં? 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. એક મિનિટ હા બેટા. સો સૂત્ર આપણે લખ્યું બેટા 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. નીચે sin આલ્ફા એટલે 2 tan આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ sin આલ્ફા એટલે માઇનસ 2 tan આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. સેમ કોસમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. તો ચલો આમાંથી બધામાંથી આપણને કોમન નીકળતું શું દેખાય છે બેટા? તો છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 જે છે આખું કોમન નીકળશે. આખું જે કોમન નીકળશે બહાર આવી જશે એટલે શું થશે? 1 અપોન વિચારીને જવાબ આપીશું. એ બે એક જ જશે. એમના કાકા કે કંઈક થાય છે. આશીષભાઈનો નંબર છે ને, દિશાના કાકા થાય છે. ચલો 1 અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાંથી કોમન. અહીંયા શું વધશે? 1
minus 10 alpha by 2. 10 alpha by 2 and 1. તો અહીંયા શું થશે? 1 minus 10 square alpha by 2. नीचे 2 10 alpha by 2 minus 2 10 alpha by 2 1 minus 10 square alpha by 2. તો જો બહારનું 1/1 plus 10 square alpha by 2 જે છે એ તો એમને એમ જ છે. હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે. તો ચલો ગુણાકાર માટે 1/1 plus 10 square alpha by 2 જે બહારનું છે તો એમને તો ચલો આપણે ગુણાકારનો નિયમ શું કહે છે બેટા? પહેલી હાર અને પહેલો સ્તંભ. તો જો પહેલી હારનો પહેલો ઘટક એટલે 1 નો 1 minus 10 square alpha by 2 જોડે એટલે શું થશે? 1 minus 10 square alpha by 2. પછી 10 alpha by 2 નો 2 10 alpha by 2 જોડે એટલે પ્લસ 2 10 square alpha by 2. એ રીતે પછી પહેલી હાર અને બીજો સ્તંભ. તો 1 ની જોડે શું આવશે? minus 2 10 alpha by 2 એટલે શું થશે? minus 2 10 alpha by 2. પછી 10 alpha by 2 જોડે 1 minus 10 square alpha by 2 તો શું થશે? 10 alpha by 2 into 1. 10 alpha by 2 into 1 એટલે plus 10 alpha by 2 થશે. અને શું થશે બીજું? minus 10 cube alpha by 2. ચલો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ પતી ગયું. હવે બીજી હાર અને પહેલો સ્તંભ. તો minus 10 alpha by 2 into 1 એટલે minus 10 alpha by 2. minus 10 alpha by 2 plus minus minus plus તો 10 cube alpha by 2 થઈ ગયું. પછી 1 જોડે 2 10 alpha by 2 એટલે પ્લસ 2 10 alpha by 2. પછી બીજી હાર અને બીજો સ્તંભ. તો minus 10 alpha by 2 જોડે minus 2 10 alpha by 2 તો minus minus plus અને 2 10 alpha by 2 into 10 alpha by 2 2 10 square alpha by 2 plus 1 ની જોડે 1 minus 10 square alpha by 2 તો 1 ની જોડે 1 minus 10 square alpha by 2 શું થાય? 1 minus 10 square alpha by 2 થઈ જશે. તો ચલો હવે જે બધું આટલું ખાલી લખીએ સોલ્વ કરીને શાંતિથી. 1/1 plus 10 square alpha by 2 1 2 10 square alpha by 2 માંથી એક 10 square alpha by 2 જતું રહે એટલે 1 plus 10 square alpha by 2 વધશે. અહીંયા જુઓ 10 cube alpha by 2 એમને 2 10 alpha by 2 માંથી એક 10 alpha by 2 જતું રહે એટલે 10 alpha by 2 plus 10 cube alpha by 2. એ રીતે અહીંયા જો minus 2 10 alpha by 2 plus 10 alpha by 2 એટલે minus 10 alpha by 2 થયું. minus 10 cube alpha by 2 થઈ ગયું. 1 એમને 2 10 square alpha by 2 માંથી એક 10 square alpha by 2 જાય તો 10 square alpha by 2 વધશે. ફરીથી આગળનું છે તો આ તો એમને જ હજી
1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 એમને અહીંયાથી શું થશે? આપણે ટેન આલ્ફા બાય 2 જો કોમન કાઢીએ, ટેન આલ્ફા બાય 2 જો કોમન કાઢીએ તો અંદર શું વધશે? કંઈ નહીં, એટલે અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2. એ રીતે અહીંથી જો આપણે માઇનસ ટેન આલ્ફા બાય 2 કોમન કાઢીએ છીએ તો પણ શું વધશે? 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 વધશે. આ તો છે જ અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2. હવે શું થશે? એક સાથે 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 બહાર આવી ગયું. તો 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2. અહીંયાથી જતું રહ્યું એટલે અહીંયા 1 વધ્યું, અહીંયા ટેન આલ્ફા બાય 2, અહીંયા માઇનસ ટેન આલ્ફા બાય 2, અને અહીંયા 1. આ બંને ઉડી ગયા બહારની સાઈડથી. આ જે વધ્યું તે 1 ટેન આલ્ફા બાય 2 અને 1. તો આ જે આપણી મળી એ શું મળ્યું? સમીકરણ નંબર 2 મળ્યું બેટા. તો આ જે મળ્યું એ સમીકરણ નંબર 2 મળી ગયું આપણને. તો અહીંયા જે આપણું સમીકરણ નંબર 2 મળ્યું તો શું થશે? તો સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. સાબિત થઈ ગયું આખે આખું. જો આરામથી જોશો તો આ પ્રમાણે સાબિત થઈ ગયું. કોઈ ડાઉટ બેટા આખા સમમાં? મોટો છે, આઈએમપી સમ પણ છે, બરોબર? ચાલો એનાથી હવે આગળ વધીએ. આ સમની અંદર શું છે હવે ક્વેશ્ચન બીજું થઈ ગયું. એક જ મિનિટ. ઓકે, 18મો થઈ ગયો. હવે જો 19મો જે છે ને આપણે અહીંયા ક્વેશ્ચન વાંચીશું અને એ પ્રમાણે સમજીને અહીંયા સોલ્વ કરીશું. એટલે 19 અને 20 આપણે અહીંયા રાખીશું. અહીંયા શું કીધું છે 19મા નંબરના સમની અંદર? કે એક ટ્રસ્ટ પાસે 30,000 નું ભંડોળ છે. એક ટ્રસ્ટ પાસે 30,000 નું ભંડોળ છે. તો હવે 30,000 નું ભંડોળ એને શું કરવાનું છે? ટ્રસ્ટને બીજા જુદા જુદા 2 પ્રકારના બોન્ડમાં એને રોકાણ કરવાનું છે. જુદા જુદા 2 પ્રકારના બોન્ડમાં એને રોકાણ કરવાનું છે. તો શું થશે? 30,000 એના 2 ભાગ પાડી દઈએ આપણે. એક બોન્ડને સપોઝ નામ આપી દઈએ એ, અને બીજા બોન્ડને નામ આપી દઈએ આપણે બી. એક બોન્ડને જો આપણે એ નામ આપીશું તો એમાં સપોઝ કે આપણે વિચારીએ કે એમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ? એની અંદર એક્સ રૂપિયા નાખીએ છીએ. તો એકમાં જો એક્સ રૂપિયા જાય, સપોઝ કે મારી પાસે જે છે 100 રૂપિયા છે, તો મારી પાસેના 100 રૂપિયામાંથી મેં 40 રૂપિયા એમાં નાખ્યા, તો બીમાં મેં કેટલા રૂપિયા નાખીશું? યસ, 100 માઇનસ એક્સ. તો અહીંયા જો 30,000 થયા છે આ, તો
અહીંયા શું થશે બી ની અંદર એ રીતે 30,000 માઇનસ એક્સ આ બી બોન્ડમાં જશે આટલા રૂપિયા. હવે શું થાય છે જે બે અલગ અલગ પ્રકારના બોન્ડ છે એમાં જે પહેલો બોન્ડ છે એટલે પ્રથમ બોન્ડ એ વાર્ષિક કેટલું વ્યાજ આપે છે 5%. એટલે અહીંયાથી જે આપણને વ્યાજ મળશે કેટલું છે 5%. અને અહીંયાથી જે આપણને વ્યાજ મળશે કેટલું છે 7%. મતલબ આ શું થઈ ગઈ તમારી મૂડી થઈ ગઈ. આ તમારી મૂડી. આ થઈ ગયું તમારા માટેનું વ્યાજ. હવે જો ટ્રસ્ટને વાર્ષિક 1800 રૂપિયા અને 2000 રૂપિયા વ્યાજ મેળવવું હોય એટલે ટોટલ વ્યાજ 1800 અને ટોટલ વ્યાજ 2000 મેળવવું હોય તો કઈ રીતે? તો શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ કરો આવું તમને કહી દીધું છે. તો જો હવે આપણે આપણી રીતે વિચારીએ. આ બધું તો શ્રેણિકનો ગુણાકાર આપણે પછીથી વિચારીશું. આપણે આપણી રીતે જો વિચારીએ તો શું થાય? આપણે પહેલો કેસ લઈએ ખાલી અત્યારે હાલમાં. પહેલો કેસ કે કુલ વ્યાજ આપણે કેટલું જોઈએ છે 1800 રૂપિયા. પહેલો કેસ છે 1800 રૂપિયાનો વ્યાજનો છે એટલા માટે. જો આપણને કુલ વ્યાજ 1800 રૂપિયા જોતું હોય તો કુલ વ્યાજ એટલે શું કહેવાય? એ માંથી મળતું વ્યાજ એટલે એનું પણ વ્યાજ વત્તા બી માંથી મળતું વ્યાજ એટલે બી નું પણ વ્યાજ એના બરાબર શું થશે 1800 રૂપિયા થાય. તો એમાંથી આપણને કેટલું વ્યાજ મળશે બેટા? કહી શકશો એમાંથી આપણને કેટલું વ્યાજ મળે? એક્સ જેટલી તમારી મૂડી. સિમ્પલમાં આપણે જો ગણતરી વિચારીએ તો એક્સ જેટલી તમારી મૂડી એનું કેટલા ટકા વ્યાજ? 5% વ્યાજ વત્તા બીજી મૂડી કેટલી? 30,000 માઇનસ એક્સ જેટલી મૂડી એનું કેટલા ટકા વ્યાજ? 7% વ્યાજ. એ બંનેનું ટોટલ કેટલું થવું જોઈએ? 1,800 થવું જોઈએ. તો જો એક્સ 5% એટલે શું થશે? 5/100 થઈ જશે પ્લસ એ રીતે અહીંયા 30,000 માઇનસ એક્સ 7% એટલે 7/100 થઈ જશે બરાબર કેટલું? 1800 રૂપિયા. તો આને હવે ઊંધું આપણે શ્રેણિકના ગુણાકારમાં આને સેટ કરવાનું છે. તો આપણે આને કઈ રીતે લખીશું? એક્સ જોડે 5% ગુણાકારમાં ગયું હતું તો રકમ કઈ કઈ? એક થશે એક્સ અને બીજી થશે 30,000 માઇનસ એક્સ. એની જોડે ઉભામાં લઈ લઈશું કેટલું? 5%. બીજું કેટલું? 7%. ત્યારે આપણને ટોટલ તમને કેટલું મળશે? 1800. થઈ ગયું શ્રેણિકના ગુણાકારના સ્વરૂપમાં. ખબર પડી બેટા? હોય ને પહેલી હાર પહેલો સ્તંભનો નિયમ એટલે આપણે રિવર્સ કર્યા. હવે તો કશું નહીં, હવે તો ખાલી એનો સોલ્વ જ કરવાનું છે. શું થશે અહીંયા? 5x/100 વત્તા 7 × 21 1 2 3 4 માઇનસ 7x છેદમાં 100 બરાબર 1,800. તો ચલો 100 ના સામે ગુણાકારમાં મોકલી દો. 5x 21 ની પાછળ 1 2 3 4 0 માઇનસ 7x બરાબર 1,800 ની પાછળ બીજા 2 0 ઉમેરાઈ જશે. હવે 5x માઇનસ 7x એટલે શું કહેવાય? -2x કહેવાય.
બરાબર, સામે 1 8 1 2 3 4 0 માઇનસ 21 એની પાછળ 1 2 3 4 0. તો શું થશે? -2x બરાબર અહીંયા -30,000 થઈ જશે. તો બંને સાઈડથી માઇનસ જતા રહે અને બેને ભાગાકારમાં મોકલો તો 30,000 ભાગ્યા 2, 30,000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 15,000. તો પહેલા કેસની અંદર એની જે મૂડી હતી કેટલી હતી? x. x એટલે કેટલી? 15,000. એ રીતે બીજું હતું b. b માં મૂડી કેટલી હતી? 30,000 માઇનસ x. તો 30,000 માઇનસ 15,000 કરશો એટલે જવાબ શું આવશે? 15,000 જ આવશે. પતી ગયું. પડી ખબર બેટા આની અંદર? તો સેમ તમારે બીજા નંબરનો કરવાનું છે. બીજા નંબરમાં હવે ખાલી ચેન્જીસ શું આવશે? કુલ વ્યાજ 1800 ની જગ્યાએ કેટલું છે? 2,000 રૂપિયા. એટલે આખું આ સેમ જ સ્ટેપ થઈ જશે. શું થશે અહીંયા? xm. બીજું થશે 30,000 માઇનસ x. ઉભાની અંદર 5%, 7%, બરાબર 2,000. અહીંથી હવે સોલ્વ કરતા આવડે તમને. બરોબર. થઈ જશે બેટા અહીંથી આગળ? હા કે ના? મેસેજ કર દો બેટા. અવાજમાં આપણું ડિસ્ટર્બન્સ આવતું હોય તો મેસેજ કર દો હા કે ના. ઓકે, બરોબર. તો આ રીતે આ સમ થઈ ગયો આપણા પાસે. પછી એ રીતે જો એના પછીનો સમ 20મા નંબર. 20મા નંબરના સમમાં પણ શ્રેણિકા ગુણાકારની રીતે જ આપણને કીધું છે. શું કીધું છે એમાં જો? એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો. રસાયણ વિજ્ઞાન એટલે શું કહેવાય? કેમેસ્ટ્રી લખી દઉં હું. કેમેસ્ટ્રી પુસ્તકો કેટલા છે? 10 ડઝન. 1 ડઝન એટલે કેટલા થાય? 12 થાય. તો 10 ગુણ્યા 12 એટલે 120 પુસ્તકો છે. 8 ડઝન ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ. ફિઝિક્સના છે 8 ડઝન. 8 ડઝન એટલે 8 ગુણ્યા ને 12. 12 ને 96 પુસ્તકો છે તો એના. પછી વાત કરીએ અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સના કેટલા પુસ્તકો છે? 10 ડઝન. સેમ ઉપરનાની જેમ થયું. 10 ગુણ્યા 12 એટલે એના પણ 120 પુસ્તકો છે આપણી પાસે. હવે શું કીધું છે? તેમની વેચાણ કિંમત જે છે 80, 60 અને વેચાણ કિંમત શું છે? એક પુસ્તક. એક પુસ્તકની 80 અને 60 ને અહીંયા 40. તો શ્રેણિકના બીજગણિતની મદદથી કેટલી રકમ આપણને મળશે? તો કુલ રકમ બરાબર શું થશે? તો કેમેસ્ટ્રીના પુસ્તકો કેટલા? 120. ફિઝિક્સના પુસ્તકો કેટલા? 96. ઇકોના પુસ્તકો કેટલા? 120. હવે એનો આડું છે તો ઊભો લેવું પડે. તો એક પુસ્તકની કિંમત 80
એક પુસ્તકની કિંમત 60, એક પુસ્તકની કિંમત 40, 3 ને 3 બરાબરથી આવી ગયા. તો ચલો હવે આનો શું થાય, શ્રેણિકના ગુણાકાર નિયમથી આપણે એને સોલ્વ કરી શકીએ. તો પહેલામાં શું થશે, 120 ગુણ્યા 80 પ્લસ 96 ગુણ્યા 60 પ્લસ 120 ગુણ્યા 40. ચાલો હવે જો આપણે ગુણાકાર કરીશું, ગુણાકાર કોનો કરીશું સૌથી પહેલા, 120 ગુણ્યા 60, 80 સોરી, 120 ગુણ્યા 60 સોરી 60 કેમ કહી દઉં છું, 80 છે. તો જવાબ આવશે 9600 પ્લસ 96 ગુણ્યા 60 કરીશું તો જવાબ આવશે 5760. 12 ચોકને 48, 120 ગુણ્યા 40, 4800. તો 3 3 નો જો આપણે સરવાળો કરી દઈએ છીએ તો જવાબ શું આવશે, 20160. તો આપણને જે પુસ્તકોમાંથી કુલ રકમ મળવા પાત્ર થશે એ કેટલી થશે, 20160. ક્લિયર બેટા એટલે સુધી? તો આ રીતે હવે વધે છે 2 MCQ. આ તમારે વિચારવાનું છે બેટા કે જો x y z w બધાના છે ને, તમને શું આપેલા છે, આ 2 ક્રોસ n, 3 ક્રોસ k, 2 ક્રોસ p, n ક્રોસ 3, p ક્રોસ k કક્ષા આપેલી છે બધાની. મતલબ x ની જે કક્ષા છે એ કેટલી છે, 2 ક્રોસ n. y ની જે કક્ષા છે તે 3 ક્રોસ k. z ની જે કક્ષા છે 2 ક્રોસ p. w ની જે કક્ષા છે n ક્રોસ 3 છે. પછી જે p ની કક્ષા છે તે છે સ્મોલ p ક્રોસ k. તો આના પ્રમાણે આમાં વિચારવાનું છે કે આ જો વ્યાખ્યાયિત હોય તો સૌથી પહેલા તમને આના હિન્ટ માટે તમને એક વસ્તુ હું કહી દઉં. આ છે તમને કક્ષા આપેલી છે ને, તો હિન્ટ માટે તમને ખાલી એટલું હું કહી દઈશ કે જો સપોઝ કરો એ બરાબર તમને આપેલું છે 1, 2, 3 અને 4. બી બરાબર ખાલી આપણને આપેલું હોય 3 અને 4. તો જો આનો ગુણાકાર કરવો હોય તો બેટા શક્ય છે કે નહીં? તો આપણે ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ, તો જો આનો ગુણાકાર થઈ જશે 1, 2, 3, 4. બી શું છે 3 અને 4. તો જો પહેલી હાર અને પહેલો સ્તંભ તમે લો 3 × 3, 4 × 8. પછી પહેલી હાર બીજો સ્તંભ નથી કોઈ વાંધો નહીં, સીધું અહીંયા 3 × 9, ચોખ્ખું 16. તો આનો કંઈક આન્સર આવ્યો 8, 9, 10, 11, 16 × 9, 25. પરંતુ જો આની અંદર બી બરાબર આવું હોય, આ રીતે હોય 3 અને 4, તો શું આનો ગુણાકાર શક્ય બન્યો હોત? તો ટ્રાય કરીએ. 1, 2, 3 અને 4. બી છે 3 અને 4. તો જો પહેલી હારમાં અહીંયા શું છે 1 અને 3, તો ભાઈ 2 માટે બીજો કોઈ ઘટક છે નહીં. તો અહીંયા જે છે એ બી શક્ય નથી એવું આપણે લખી દે. થાય જ નહીં કે 2 માટે કોઈ ઘટક જ નથી. તો હવે અહીંયા જો આપણે વિચારીએ એ માટે,
એ માટે આપણે વિચારીએ તેની કક્ષા શું હતી? 2x2 હતી. 2 મતલબ એની હાર, 2 મતલબ એને સ્તંભ, એટલે સી. સેમ બી માટે જો આપણે વિચારીએ તો બી માટે શું હતી? 2 એની હાર હતી, 1 એની કોલમ હતી. આટલું હતું. કહી શકાય આપણે આની અંદર. તો આની અંદર એટલું વસ્તુ યાદ રાખવાની કે જેટલી પહેલી હાર, જેમ કે અહીંયા શું હતું બેટા, તો આપણે જોઈએ તો પહેલી હાર તો પહેલો સ્તંભ, તો દેખાય ને ઘટકો સરખા હોવા જોઈતા હતા. તો આ સાઈડ જેટલી કોલમ હોય ને, જેટલા સ્તંભ હોય ને, એટલે અહીંયા હાર હોવી જ જોઈએ. આ સાઈડ જેટલી શું હોય? સ્તંભ. સ્તંભ એટલે કેટલું? 2. એટલી સામે શું હોવી જોઈએ? ત્યાં હાર. આ બંને હંમેશા સરખા હોવા જોઈએ. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે અહીંયાના જેટલા સ્તંભ એટલાની ત્યાં હાર. એ કમ્પલસરી હોવી જોઈએ. આ હોય તો જ ગુણાકાર શક્ય બને, અધરવાઇઝ ગુણાકાર શક્ય બને નહીં. જો એટલે આ બે ખબર પડી ગઈ. એ તો અહીંયા જો, અહીંયા પણ એ જ વસ્તુ હતી ને. એ બરાબર શું હતું? 2x2 હતું. અહીંયા બે બરાબર શું હતું? 1 હાર અને 2 સ્તંભ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાનું જે 2 છે ને અહીંયા જે છે 1, આ બંને સરખા નથી, એટલા માટે અહીંયા ગુણાકાર શક્ય બન્યો નહીં. આ કન્સેપ્ટ થયો બેટા. આ શું થયું? કન્સેપ્ટ. તો આ કન્સેપ્ટનો યુઝ કરીને તમારે 2 MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. જો થશે તો ઠીક છે, નહીં ખબર પડે તો આવતા લેક્ચરમાં હું ચોક્કસ સમજાવીશ, પણ તમારે પ્રયત્ન કરવાનો છે.